ઠોયાણા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 દિવસની અખંડ રામધૂનનું આયોજન કરાયું છે, જે અંતર્ગત નગર કીર્તન અને રક્તદાન કેમ્પ પણ યોજાયા છે. ઠોયાણા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષે 9 દિવસની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 30 જુલાઈથી આ અખંડ રામધૂનનો પ્રારંભ થયો છે. ધર્મની સાથે સમાજ સેવાના સમન્વય સમાન આ કાર્યક્રમોમાં અવિરત રામધૂન, મહાપ્રસાદી અને મહારક્તદાન શિબિર પણ યોજાયા છે. ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ ગત તારીખ 30 જુલાઈના ગુરુવારથી શ્રી રામધૂનનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભક્તિમય રામધૂનની પૂર્ણાહુતિ એટલે કે વિરામ આગામી તારીખ 8 ઓગસ્ટ શનિવારના રોજ બપોરે 12 કલાકે થશે. આ ઉપરાંત ધાર્મિક માહોલને વધુ ભક્તિમય બનાવવા તારીખ 2 ઓગસ્ટના રોજ રવિવારે બપોરે 3 કલાકે ભવ્ય નગર કીર્તન પણ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા થોયાણા ગામ દ્વારા તારીખ 2 ઓગસ્ટના રોજ રવિવારે સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી સરકારી ભાવસીજી હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ સાથે જ તારીખ 2 ઓગસ્ટ અને તારીખ 3 ઓગસ્ટના રોજ બપોરે 11 કલાકે સમૂહ ગામ જમણવાર પણ રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં પધારનાર તમામ મહેમાનો અને રામધૂન મંડળ માટે રહેવાની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તથા અવિરત પ્રસાદી ચાલુ રહેશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા નિમંત્રક તરીકે સમસ્ત થોયાણા ગામ, પોપટભાઈ અર્જનભાઈ રાતડિયા અને પરબતભાઈ અર્જનભાઈ ઓડેદરા સહિતના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને ધર્મપ્રેમી જનતાને પધારવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી દર વર્ષે અહીં અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેમાં પ્રેમ ભિક્ષુજી મહારાજને વંદન કરીને રામધૂનની રમઝટ બોલાવવામાં આવે છે. તેમાં દરરોજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉમટી પડે છે. માત્ર થોયાણા જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી રામધૂન બોલાવી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અમારા ગામ થોયાણા, મારું નામ સોમલી જેઠા ઓળેદરા. અમારા ગામમાં 16 વર્ષ થઈને આ 17મું વર્ષ જઈ રહ્યું છે રામધૂન અખંડ 9 દિવસ. બાર ગામના બધા લોકો આવે, ગામનો સાથ અને સહકાર, બાઈઓ બધી રાંધે, સાસ દૂધ બધું લઈ આવે ને અમારા ગામમાં બહુ જ હક છે અને વરસથી આવો કાર્યક્રમ થાય કે ભગવાનની દયાથી બધા હપી અને રામધૂન પૂર્ણ કરે અને અમારા ગામમાં ખૂબ જ સુખ અને શાંતિ છે અને વર્ષો વર્ષ આ જ રીતનો હક કરીએ અને રામનું નામ લઈએ. મારું નામ સાગરભાઈ પરબતભાઈ મોઢવાડિયા છે. અમે 9 દિવસ અખંડ રામધૂન બિહારીએ છીએ. ગામ સમસ્ત 9 દિવસ પ્રસાદ ચાલુ છે. સાધુ સંતો તથા વિશ્વેન્દ્ર બાપુ કાયમ આવે છે. પછી આખા મંડળ જ્યાં બધા મંડળ બધા છે એ બધા અહીંયા રોજ પધારે છે અને સાથે મેં રામનું નામ ભજન કરીએ છીએ. જય સિયારામ. હું ખોયાળા ગામનો રહેવાસી મેરામણ બનું. અમારા ગામની અંદર આજ 19મું વર્ષ છે રામધૂન અખંડ બેહાડ્યો અને સાધુ સંતોને કાયમ હાજરી હોય છે. વિશ્વનાથ બાપુ તો કાયમી અમારે દરરોજ હાજરી આપે છે અને કોઈ પણ ગામમાંથી પણ રોટલા શાક બાયું બધું અમારી ફૂલ સેવા આપે છે અને અમે આવા નવા કામ કરીએ એ અમે રામ પડખે કાયમની માટે પ્રાર્થના કરીએ કે અમારું આગળ સુધી ગાળવા દઈએ અને અમે બધી રીતે બધું કરીએ. અમારા ગામની અંદર એક જ સ્વભાવ છે, એક જ ભાવ છે ને આખા ગામની સમસ્ત અમે રામધૂન કરીએ છીએ. જય સિયારામ. રામધૂન 9 દિને અખંડ આવે, ખાવું પીવું ને અમે દર વર્ષે આવીએ. અમે 12 ગામના છે. હું દેવીબેન ઓળેદરા. દર વર્ષે અમે મોતીરાથી આવીએ ગામમાં. બહુ સારી સુવિધા છે, આવવાનો હરખ થાય અને બધા ગામ લોકો ભક્તિના કામ કરે છે. 12 ગામમાં કોઈનો બંધારો લેતા ને ગામ
Thank you.